ચલો હવે સાતમો જે ક્વેશ્ચન છે એ બરાબર કે સાતમા ક્વેશ્ચનમાં જો એવું થયું છે કે ક્વેશ્ચન આગલા પેજમાં છે બરાબર અને ક્વેશ્ચન એવો છે કે નીચેના સંયોજનો આ ચાર સંયોજનો છે અને ઘનતાના ચડતા ક્રમમાં ગોઠવવાના. ઘનતાના ચડતા ક્રમમાં ગોઠવવાનું કે એટલે આણ્વીય દળ જોવાનું થાય. સૌથી ઓછા આણ્વીય દળ વાળું સંયોજન એનાથી જેમ આણ્વીય દળ વધતું જાય એ તરફ જવાનું. તો ચાર ઓપ્શનમાં પહેલું બેન્ઝીન, બીજો છે ક્લોરોબેન્ઝીન, ત્રીજું છે 1,3-ડાયક્લોરોબેન્ઝીન અને બ્રોમો અને ક્લોરો બરાબર બેન્ઝીન. ઓકે 1-bromo-3-chlorobenzene આ રીતે આપણે ચાર સંયોજન છે. હવે આમાં સૌથી ઓછું આણ્વીય દળ કોનું થાય? બેન્ઝીનનું. એનાથી વધારે કોનું થાય? બીજાનું. એનાથી વધુ કોનું થાય? ત્રીજાનું. સૌથી હાઈએસ્ટ કોનું થાય? ચોથાનું. ધેટ મીન્સ કે 1 2 3 4 આ ક્રમ થાય. 1 એનું સૌથી ઓછું, 2 નું એથી વધારે, 3 નું એથી વધારે, સૌથી હાઈએસ્ટ 4. તો 1 2 3 4 વાળો ઓપ્શન કયો? ઓપ્શન એ. ધેટ્સ અવર આન્સર. એ આપણો જવાબ. સમજી ગયા? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના સંયોજનોને તેમના ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. જો ઉત્કલન બિંદુના ચડતા ક્રમનો એક નિયમ તમને કહું કે જેમ શાખાઓ વધે બરાબર જેમ શાખાઓ વધે એમ ઉત્કલન બિંદુ ઓછું થાય. એટલે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી જે આપણે કહીએ છીએ ને એ કન્સેપ્ટ આમાં જોવાનો થાય. બરાબર. ચલો હવે અહીંયા જે આ ત્રણ ઓપ્શન આપ્યા છે આમાં આ જે છે 1 ડિગ્રી હેલો આલ્કેન છે અને જે છે અહીંયા જે તમે જુઓ તો આ 3 ડિગ્રી હેલો આલ્કેન છે. રાઈટ. ઓપ્શન પહેલો જે ઓપ્શન છે એની વાત હું પછી કરું છું કેમ કે એમાંય શાખા છે. શાખા અહીંયા છે. પહેલા ઓપ્શનમાં શાખા છે, ત્રીજા ઓપ્શનમાં શાખા છે. પણ તમે હેલો આલ્કેન નો પ્રકાર સમજો કે અહીંયા જે છે શું છે 3 ડિગ્રી હેલો આલ્કેન. રાઈટ. એટલે એનું ઉત્કલન બિંદુ કેવું હોવાનું? સૌથી ઓછું. ચલો હવે આ 1 ડિગ્રી. બીજું એ અહીંયા જે છે ને મિથાઇલ સમૂહની શાખા છે જુઓ. રાઈટ. એટલે એનું ઉત્કલન બિંદુ બીજા કરતા કેવું હોય? ઓછું. તો સૌથી ઓછું ઉત્કલન બિંદુ કોનું થાય? ઓફકોર્સ 3 ડિગ્રી હેલો આલ્કેન નો. એટલે સૌથી ઓછું ઉત્કલન બિંદુ આપણે પહેલા લખીએ બરાબર. ચડતો ક્રમ છે એટલે 3. પછી એનાથી વધુ કોનું હશે? 1 અને પછી કોણ હશે? 2. તો 3 1 2 આ ઓર્ડર છે. યસ અહીંયા છે સી. તો આન્સર શું થશે અહીંયા? સી. ઓકે ચાલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો 9મા પ્રશ્નમાં એમ કીધું નીચેના કયા અણુઓમાંનો સ્ટાર ચિહ્નિત કાર્બન અસંમિત છે? અસંમિત નો મતલબ મેં સમજાયેલો યાદ છે ને કે કાર્બનની જે ચારે ચાર જે વેલેન્સી છે એ અલગ અલગ સમૂહોથી સેટિસ્ફાઈ થતી હોય બરાબર. આમાંથી કયો ઓપ્શન એવો છે કે કાર્બન સાથે જોડાયેલા ચારે સમૂહ? જો આ તો ન જ આવે, દેખાઈ જ આવે હાઇડ્રોજન હાઇડ્રોજન બે સરખા સમૂહ થઈ ગયા એટલે કિરાલ નથી બરાબર. ચલો અહીંયા જો તમે જુઓ તો ચલો અહીંયા તમે જુઓ તો આયોડીન, બ્રોમિન, ક્લોરીન, હાઇડ્રોજન ચારે ચાર કેવા થયા? અલગ અલગ. એટલે આને આપણે અસંમિત ગણી શકીએ, કિરાલ ગણી શકીએ. અસંમિત ધેટ મીન્સ કિરાલ. ઓકે. કદાચ અસંમિત ની બદલે કિરાલ શબ્દ વાપરે તો પાછા સમજજો. અહીંયા જુઓ ડ્યુટેરોન. ડી એટલે અહીંયા ડ્યુટેરોન હાઇડ્રોજન નો સમસ્થાનિક છે. ઓકે. આઈ એટલે આયોડીન, બ્રોમિન, ક્લોરીન ચારે ચાર ડિફરન્ટ છે. યસ. તો આ અસંમિત હતો પહેલો. આ બીજો જે છે એ પણ કેવો છે? અસંમિત. ત્રીજામાં તમે જુઓ તો અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ છે, અહીંયા જે છે કયો સમૂહ છે? મિથાઇલ. અને અહીંયા કયો સમૂહ છે? ઇથાઇલ. ચારે ચાર સમૂહ ડિફરન્ટ છે. યસ ઓર નો? યસ. તો આ ત્રીજો જે કાર્બન છે એ પણ કેવો થયો? કિરાલ. તો જે ચાર આપણને સંયોજન આપ્યા છે એમાંનું પહેલું, બીજું અને ત્રીજું કિરાલ થાય છે બરાબર. તો જો પહેલો, બીજો અને ત્રીજા વાળો ઓપ્શન છે તો કે યસ ઇટ ઇઝ હિયર. ઓકે. તો આન્સર શું થાય આમાં? બી થાય. ચલો આગળ જો. નીચે આપેલા પૈકી કયું બંધારણ નીચે દર્શાવેલા અણુ X અહીંયા આપ્યો છે એની સાથે પ્રતિબિંબી એટલે મિરર ઇમેજ એની ઓળખવાની છે. અને મિરર ઇમેજ જે છે ઓળખવા માટે અણુને લેટરલ શિફ્ટ કરવો પડે. એનું જે પાર્શ્વીય વ્યુત્ક્રમણ કહીએ ને ડાબા જમણા પડખા એને ઉલટાઈ દેવા પડે બરાબર. તો CH3 ને આમ લઈ આવો, C2H5 ને પેલી બાજુ લઈ જાઓ. ચાલો જુઓ તો એ ટાઈપનું જે છે તમને કમ્પાઉન્ડ ક્યાંય દેખાય છે? યસ બરાબર. જો C2H5 અહીંયા લાવો, CH3 અહીંયા લાવો બરાબર. તો એ મિરર ઇમેજ બની જાય. ઓકે.
અચ્છા, આમાં જે છે એ ફ્રન્ટ લાઈન અને બ્રોમિન પાછળ જતો સમૂહ, બરાબર, એને ધ્યાનમાં ખાસ નથી લેતા, પણ આ જે ડાબા જમણા પડખા છે, બરાબર, એને ઉલટાઈ દેવાના થાય. તો ઓપ્શન એ આપણો જવાબ થાય. ચલો, 11મો જે ક્વેશ્ચન છે જુઓ, નીચેના પૈકી કયું વિસિનલ ડાયહેલાઇડ નું ઉદાહરણ છે? વિસિનલ ડાયહેલાઇડમાં બે પડોશી કાર્બન પરમાણુ પર હેલોજન લટકેલા હોય તો એ વિસિનલ ડાયહેલાઇડ થાય. તો એનું એક્ઝામ્પલ કયું થાય? 1,2 ડાયક્લોરોઇથેન. જો એનું જે સ્ટ્રક્ચર છે આવું થાય, CH2 CH2 Cl Cl. તો બંને પડોશી કાર્બન ઉપર શું આવી ગયું? ક્લોરીન. ઓકે, તો બે નેબરિંગ કાર્બન ઉપર, બે પડોશી કાર્બન ઉપર જ્યારે હેલોજન આવે તો આપણે એને શું કહીશું? વિસિનલ ડાયહેલાઇડ. તો 1,2 ડાયક્લોરોઇથેન એ જે છે વિસિનલ ડાયક્લોરાઇડ નું ઉદાહરણ થશે. બીજું અહીંયા ઇથિલિડીન ક્લોરાઇડ જે છે ને એની થોડી ચોખવટ કરી દો. પ્રશ્નમાં આપણો જવાબ કયો થાય છે? 1,2 ડાયક્લોરોઇથેન. એ વાત પૂરી થઈ ગઈ. પણ જસ્ટ માન લો કે અહીંયા વિસિનલ ડાયહેલાઇડ ની બદલે માન લો જેમિનલ ડાયહેલાઇડ શબ્દ વાપર્યો હોત તો આપણો જવાબ સી થઈ જવાનો હતો, ઇથિલિડીન ક્લોરાઇડ. એમાં એક જ કાર્બન ઉપર બે જે છે ક્લોરીન પરમાણુ આવી જાય, બરાબર. એટલે એ પણ યાદ રાખજો કે જેમિનલમાં એક જ કાર્બન ઉપર બંને હેલોજન હશે, વિસિનલમાં બે નેબરિંગ કાર્બન ઉપર હેલોજન હશે, બરાબર. એટલે કીપ ધેટ ઇન માઇન્ડ. ચલો, પછી 13મું છે બેન્ઝીન જ્યારે ક્લોરીન સાથે, ઓકે સોરી 12th ક્વેશ્ચન હજી રહી ગયો, સારું થયું ધ્યાન દોર્યું. ચલો, આપણને આ સંયોજન આપ્યું છે, એમાં બ્રોમિન નું સ્થાન ખાલી જગ્યા તરીકે વર્ગીકૃત કરી શકાય. બ્રોમિન જે છે એ આ કાર્બન સાથે, જો આ દ્વિબંધ વાળો sp2 સંકૃત કાર્બન છે, બરાબર. કઈક આને જે છે જો આપણે સંયોજનને લખવું હોય વ્યવસ્થિત તો આપણે આ રીતે લખી શકીએ. જો હું અહીંયા લખું છું સાઈડમાં, CH3 CH ડબલ બોન્ડ CH C એની સાથે Br અને CH3 ટ્વાઇસ CH3. તો ઇન શોર્ટ બ્રોમિન વાળો જે કાર્બન છે, બરાબર, સંયોજનમાં જે બ્રોમિન વાળો કાર્બન છે, બરાબર, એ દ્વિબંધ સંકૃત કાર્બન, અહીંયા CH3 જે છે આ કાર્બન ઉપર જ છે, બરાબર, CH3 ટ્વાઇસ છે, રાઈટ. ચલો, તો બ્રોમિન વાળો જે આ કાર્બન છે એ દ્વિબંધ વાળો જે sp2 સંકૃત કાર્બન છે, ટૂંકમાં ડબલ બોન્ડ વાળા કાર્બનની બાજુમાં કાર્બન છે, હેલોજન વાળો કાર્બન. તો હેલોજન ધરાવતો કાર્બન દ્વિબંધની બાજુમાં હોય તેને આપણે કયો હેલાઇડ કહીએ છીએ? યાદ કરો, એલાઇલ હેલાઇડ કહીએ છીએ. શું કહીએ છીએ એને? એલાઇલ, બરાબર. ચાલો, બેન્ઝીનની જ્યારે ક્લોરીન સાથે AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા થાય છે ત્યારે ક્લોરોબેન્ઝીન બને છે. આ પ્રક્રિયામાં કયો ઘટક વલય પર હુમલો કરે? તો કે Cl+. કઈ પ્રક્રિયા ગણશું આને? યસ, વેરી ગુડ. કઈ પ્રક્રિયા થશે આ? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન, બરાબર. તો એમાં આપણે જ્યારે બેન્ઝીનની પ્રક્રિયા Cl2 સાથે કરીએ, બરાબર, કોની પ્રેઝન્સમાં? AlCl3, બરાબર. AlCl3 લુઈસ એસિડ ઉદ્દીપક થાય. Cl2 ના બે પાર્ટીશન કરવાના, Cl+ અને Cl-. એરોમેટિક વલય પર કોનું અટેક થાય? Cl+ નો. ઓકે, ચાલો. જો હમણાં મેં કીધું એ આવ્યું, હમણાં મેં જોયું નતું પણ આવ્યું. અને ઇથિલિડીન ક્લોરાઇડ ખાલી જગ્યા છે, યસ, જેમિનલ ડાયહેલાઇડ. પણ એને સમજો કે જેમિનલ ડાયહેલાઇડ નું મીનિંગ શું? બોથ હેલોજન એટમ ઓન સેમ કાર્બન, બંને હેલોજન પરમાણુ સેમ કાર્બન પર. તો ઇથિલિડીન ક્લોરાઇડમાં જે છે એ બે હેલોજન પરમાણુ એક જ કાર્બન પર થાય, CH2 CH Cl Cl. તો આ ઇથિલિડીન ક્લોરાઇડ છે. ઓકે, જો બંને નેબરિંગ કાર્બન પર આવી જાય તો એ શું થઈ જાય? વિસિનલ ડાયહેલાઇડ થઈ જાય, આ જેમિનલ ડાયહેલાઇડ. ચલો, આપણને એમ કીધું નીચેની પ્રક્રિયામાં એ શું છે, એટલે નિપજ શું છે આપણે લખવાનું છે. આની પ્રક્રિયા આપણે HCl સાથે કરીએ છીએ, બરાબર. ચલો, આ પહેલું તો આ જે છે એ કઈ પ્રક્રિયા થઈ? આ એને ઓળખો કેરેક્ટરિસ્ટિકલી, આ લાક્ષણિક રીતે કઈ પ્રક્રિયા થઈ? તો યોગશીલ પ્રક્રિયા થશે. HCl જે છે એ અહીંયા ઉમેરાશે. ક્યાં ઉમેરાશે? HCl ના, જો HCl ના બે ઘટક આપણે કહીએ H+ અને Cl-. એને અહીંયા જે દ્વિબંધ વાળા બંને કાર્બન છે એની ઉપર એક એક ઘટક ઉમેરવાનો. અચ્છા, કયો નિયમ માઇન્ડમાં રાખવાનો ઉમેરતી વખતે? યસ, માર્કોવ-નિકોવ નિયમ, બરાબર. તો શું છે માર્કોવ-નિકોવ નિયમ? વિદ્યુત ઋણ ઘટક ક્યાં જોડવાનો? ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે. તો આ બંનેમાંથી કયા કાર્બન ઉપર Cl- આવવું જોઈએ? આ Cl- મારે ક્યાં જોડવું જોઈએ? સેકન્ડ કાર્બન ઉપર કે અહીંયા? યસ, તો Cl- અહીંયા જોડાય, બરાબર. ચાલો,
તો શું નિપજ થાય? અને H જે છે ક્યાં જોડાય? છેડાનો જે કાર્બન છે તો એ મુખ્ય નિપજ થાય. ચાલો તો નિપજ શું થાય? બેન્ઝીન ઉપર CH2, પછી આ CH, એની પાસે એક જ હાઇડ્રોજન છે એટલે એની સાથે આપણે શું જોડ્યું? Cl. અકોર્ડિંગ ટુ વિચ રૂલ? માર્કોવનિકો. અને પછી ડબલ બોન્ડ ની બદલે સિંગલ બોન્ડ અને CH2 માં H ઉમેરી દો, CH3. ચલો આ પ્રકારની નિપજ દેખાય છે? યસ. કઈ નિપજ છે આ? C. બીજી એક વાત ધ્યાન રાખજો, આમાં જે છે અત્યારે તો બરાબર છે આ સોલ્યુશન પૂરતું, પણ અહીંયા જો માન લો કે એરોની ઉપર H2O2 લખી નાખ્યું તો H2O2 એરોની ઉપર લખી નાખ્યું એટલે પેરોક્સાઇડ ઉદ્દીપક થઈ ગયો. તો એન્ટી માર્કોવનિકો નિયમ, પ્રતિ માર્કોવનિકો નિયમ મુજબ નિપજ લખવાની થાય. તો પછી Cl જે છે આ બીજા કાર્બન ઉપર ના આવે, ક્યાં આવે? અહીંયા છેડાના કાર્બન પર આવે ને હાઇડ્રોજન વચ્ચે, તો એ નિપજ મુખ્ય થાય. ચલો સમજાઈ ગયું? ઇઝ ધેટ વેરી ક્લિયર?